ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. જો આપણે છે ને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થયું રાતના, એટલે મેં ગુડ ઇવનિંગ કીધું ભાઈ તમને. અને અત્યારે વ્લોગની શરૂઆત કરું છું કારણ કે આખો દિવસ છે ને આજે કંઈ મજા નહોતી આવતી, કારણ કે તમને દેખાય જો ઘર ખાલી ખાલી છે. આજે તમે ખુરશી બે ઉપર ચડાવી દીધી જો છે ને, ઘર ખાલી છે કારણ કે હું ને કાવ્યાબેન એકલા છીએ. કા કાવ્ય? કારણ કે તમે અગાઉ વિડીયોમાં જોયું એમ ચેતન પેકિંગ કરતા હતા એટલે એ બહાર ગયા છે. અને આજે પપ્પા પણ છે ને એને કથા હતી, ગોંડલ સાઈડ છે એટલે એ પણ જતા રહેશે. એટલે આજે હું ને કાવ્ય બંને એકલા છીએ એટલે સવારની કંઈ મજા આવતી નહોતી, તો કરવું શું? એટલે મેં છે ને વિડીયો આજે કંઈ બનાવ્યો નહીં, પણ થયું ચાલો અત્યારે તો કંઈક વ્લોગ બનાવવું અને ટાઈમ કાઢવું, નહીં તો ટાઈમે ન જતો. નહીં કાવ્યા? એકલા પડી ગયા ને આપણે આજે. કાવ્યાને તો જો કે બહુ ન લાગે કારણ કે એ બેનને તો સ્કૂલ શરૂ હતી એટલે બેન સ્કૂલે જઈ આવ્યા, ટ્યુશન ગઈ અને સભા હતી તો સભામાં પણ ગઈ, બરાબર ને કાવ્ય? પણ મારો આજનો ટાઈમ ન ગયો કારણ કે એકલા મારે કરવું શું, ક્યાં ટાઈમ કાઢવો, શું કરવું, તો આવું બધું હતું. તો અત્યારે મોડી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. 8:30 જેવું થયું મેં તમને કીધું એમ. અને હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવામાં તો હું કાવ્યા બે એકલા હતા ને એટલે શું બનાવ્યું ખબર છે તમને? કાવ્યા કે મમ્મી આજ કંઈક સારું બનાવીને, તો મેં આજે છે ને કાવ્યાની ફેવરિટ વસ્તુ બનાવી. શું બનાવીને તમને બતાવું. બનાવી છે આપણે પાણીપુરી, કાવ્યાબેનની ફેવરિટ, બરોબર ને કાવ્યા? કાવ્યાને જ પાણીપુરી ખાવી હતી નહીં? જો પૂરી, સેવ, ડુંગળી લીલી, મસાલો, પાણી, છાશ, થાળી વાટકા બધું રેડી છે કાવ્યા. તો ખાવી ને પાણીપુરી? કારણ કે તાર પપ્પાને તો ભાવતી નથી પાણીપુરી, એટલે કાવ્યા કે પપ્પા નથી તો પાણીપુરી બનાવી નાખીએ, બરોબર ને? દાદાને ભાવે છે પણ દાદાને તો જવાનું હતું એટલે અમે આજ કંઈ બીજું બનાવ્યું ને પાણીપુરી બનાવી નાખી, બરોબર ને? તો જો અમારી મમ્મીએ પાણીપુરી ભરવાનું ચાલુ કરી દીધી છે. મારે તો કાવ્યાને ભરીને આપવી જ પડે ને પહેલા. સૌથી પહેલા મારી. હા, સૌથી પહેલા કાવ્યાને. કાવ્યા આપણી પૂરી છે ને એકદમ ફ્રેશ છે કારણ કે બાજુમાં જ છે ને પાણીપુરી બનાવવાળા ભાઈ રહે છે, એટલે કે એને લારી છે. તે રોજ છે ને સવારમાં ફ્રેશ પૂરી જ બનાવે. હું રોજ જો, કારણ કે માર્કેટ જવાનો રસ્તો છે ને તે બાજુમાં જ છે, રોજ એ ભાઈ છે ને ફ્રેશ પૂરી બનાવતા હોય છે. એટલે હું છે ને ત્યાંથી જ લઈ આવી, વાસી જરાય નથી. અમારે કાવ્યાને પહેલા બનાવી દઈ પડે, નહીં કાવ્યા? મને સૌથી પહેલા જ બનાવવાની કારણ કે કાવ્યાને છે ને પાણીપુરી જોઈને ભૂખ બહુ લાગી છે, બરોબર ને કાવ્યા? ચલો તો આ રેડી છે. અને વાટકામાં બધી પૂરી લઈ લઈએ કારણ કે કાવ્યાબેનનું કામ છે ને થોડુંક ઊંધું છે. એ છે ને પાણીપુરી આમ ખાશે, જો આ બધું વાટકામાં લેશે, જે સેવ નાખશે બધી. ડુંગળી નાખો ને બેન? હાલો, ડુંગળી થોડીક લીલી ડુંગળી છે ભાઈ. આપણે કેમ ઓલી પાણીપુરીની પૂરી તૈયાર કરતા હોય એમ. પછી નાખશે પાણી, ટૂંકમાં પાણીપુરી મિક્સ ભેળ, 2 in 1, હે ને કાવ્યા? આ કાવ્યાબેનની રેડી. અલ્યો બેન, અને ટેસ્ટ કરીને કયો કે કેવી. હજી ચેપવાની હોય? ઓહો, ત્યારે જ ખાવાની મજા આવે, ભેળ જેમ. ભેળની જેમ. ચાટ. તો તું ચાક તો ખરી, મને ખબર પડે કે કેવી બને છે. ચેપવા તો દે. એ ચેપાઈ ગઈ. બહુ મસ્ત છે. તો મંડો જમવા, બીજું શું. તો આવી જાઓ મિત્રો પાણીપુરી ખાવા માટે. જેને ભાવતી હોય ને કોમેન્ટ કરીને કહેજો. લગભગ તો બધાને ભાવતી જ હોય, તો કોમેન્ટ કરીને જણાવજો કોને પાણીપુરી ભાવે છે અને ખાવી હોય તો આવી જાઓ પાણીપુરી ખાવા માટે. તો જો મિત્રો અત્યારે 9:30 જેવું થયું અને પાણીપુરી ખાઈ ફ્રી થઈ ગયા, કામ બધું પતાવી દીધું, વાસણ ને એવું. અને જો કાવ્યાબેન આરામમાં આવી ગયા. અત્યારમાં તો કાંઈ સૂઈ નહીં જાય, હજી તો 9:30 જેવું થયું છે. થોડીક વાર મારી દીકરી બે મોબાઈલ જોશું પછી સૂઈ જશું.
અડધી કલાક પછી 10:30ની આસપાસ સૂઈ જશું. આપણો ટાઈમ છે રોજનો 10:30નો, એટલે એવું છે. અને સવારે પણ જો વહેલું ઉઠીને મારે સેવા કરવાની છે, કારણ કે પપ્પા નથી. પપ્પા હોય તો એ સેવા કરતા હોય, પણ હમણાં પપ્પા પણ છે નહીં થોડા દિવસ, એટલે સેવા મારે કરવાની છે. દીવાબત્તીને એવું બધું કરવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે છે ને સીધા સવારે મળશું, અને હું તમને સવારે છે ને ઠાકોરજીના મંગળાના ને બધા દર્શન કરાવીશ. તો મારી સાથે વિડીયો કન્ટિન્યુ રાખજો, વિડીયો સ્કીપ કરતા નહીં. તો મળશું હવે સીધા સવારે. મિત્રો, સવાર થઈ ગઈ છે. રાત્રે તો આપણે 10:30 જેવું થયું એટલે સૂઈ ગયા હતા, અને અત્યારે જો 7 જેવું વાગ્યું છે. નાહી ધોઈને રેડી થઈ ગયા, કારણ કે કોઈ હોય નહીં, એકલા હોય એટલે કંઈ બહુ વહેલું ઉઠવાનો મતલબ નથી, કંઈ કામ તો ન હોય. તો ચાલો હવે છે ને પહેલાં ઠાકોરજીની સેવા કરવાની છે, તો સેવા કરી લઈએ, અને પછી આપણે ચા પાણી નાસ્તો કરીએ. અને આપણા કાવ્યાબેન છે ને હજી સૂતા છે. સૂતી કહું, કાવ્યા સૂતી તો આપણે સુવા દઈએ, કારણ કે આજે તેને ટ્યુશનમાં પણ રજા છે. તે સવારમાં ટ્યુશનમાં જવાનું હતું, પણ રજા છે એટલે એને કંઈ ઉઠાડવી નથી. અને ચાલો હવે હું મારું કામકાજ છે, ઠાકોરજીની સેવા પહેલાં કરી લઉં, પછી જે ઘરનું કામકાજ છે ને એ પતાવી દઉં. જો આજે તમને મંગળાના દર્શન કરાવું છું. જો સેવા કરી લીધી, અને હવે જો ચા પાણી માટે ચા મૂકી દીધી, દૂધ આવ્યું તો દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું, અને અહીંયા આપણું કપડાનું મશીન પર ચાલુ કરી દીધું છે. ટૂંકમાં ઘરનું કામકાજ આપણે સ્ટાર્ટ કરી દીધું છે. એટલે જો ઘરનું કામકાજ સાથોસાથ સ્ટાર્ટ છે. ચા પાણી નાસ્તો બને છે. દરવાજા ઘરના બધા બંધ રાખ્યા છો, કારણ કે બહાર છે ને ઠંડી જેટલી છે. જો તમને બતાવું કેટલો ઝાકળ આવ્યો છે ને આજે, તમે વાત પૂછો. આપણી ગાડી છે ને અહીંયા પાર્ક કરેલી, એમાં પણ ઝાકળ ચડી ગયો છે ને, ગાડી આખી ભીની થઈ ગઈ. સવારમાં સોસાયટીમાં પણ બધા કોઈ ફળિયા વાળે છે ને, કોઈ ગાડી સાફ કરે છે ને, તો એવું બધું છે. ચાલો હવે આપણે ચા બની ગઈ હશે તો ચા પાણી નાસ્તો કરી લઈએ. જો ઝાકળ એટલી આવીશ ને, તમને મેં બતાવ્યું કે ગાડી આખી ભીની થઈ ગઈ. તો હું છે ને અગાસી આવી, અને તમને ઉપરથી બતાવું કે કેટલી ગાડી ભીની છે. જો છે ને એમ લાગે કે ધોવા માટે આપણે પાણી નાખ્યું છે ગાડી ઉપર. જો ને વાતાવરણ જુઓ તમે, એકદમ ઝાકળવાળું. અને જો આ સુરત દાદા એટલા મસ્ત દેખાય છે. હજી તડકો નીકળો નથી, પણ મસ્ત લાગે છે એકદમ. અને અહીંયા આપણે બધા ઝાડ ને એવું વધારે રહ્યું એટલે વધારે ઠંડી લાગે આપણને. તો મસ્ત વાતાવરણ છે સવાર સવારમાં. હજી તડકો નીકળ્યો નથી, ઝાકળ છે એટલે તડકો પણ મોડો નીકળશે, કારણ કે 8:15 જેવું તો થઈ ગયું, પણ હજી તડકો નીકળ્યો નથી. અને નીચે આપણા કાવ્યાબેન પણ હવે જાગી ગયા છે, તો આપણે એને પણ નવડાવી દઈએ, અને ચા પાણી નાસ્તો એને પણ આપવાનો છે તો એ આપી દઈએ. નીચે આવી તો કાવ્યાબેન નાહી ધોઈને રેડી થઈ ગયા. ચા દૂધ પીવાઈ ગયું ને કાવ્યા? પીવાઈ ગયું. વાળે મસ્ત જોઈને ધોઈ દીધા છે આપણે. તો હવે ચાલો વાંચવાનું કરશું, કારણ કે હમણાં એક્ઝામ આવવાની છે ઉત્તરાયણ પછી, બરોબર ને? વાંચશું ને? અને એકલા છીએ એટલે કામ ફટાફટ થઈ જાય નહીં કાવ્ય? પણ ગમે નહીં આખો દિવસ એકલું કાં કોઈ હોય નહીં, કોની સાથે વાતો કરવી? સાચી વાત ને? તો ચાલો કાવ્યાબેન, તમે વાંચવાનું કામ કરો, અને હું પણ મારા અધૂરા કામે વળગી જાઉં. તો જો કાવ્યાબેનને વાંચવા માટે બેસાડી દીધું, કારણ કે એની પણ હમણાં એક્ઝામ આવે છે. તો ચાલો હવે હું મારું અધૂરું કામ બધું પૂરું કરી દઉં, કે એકલા છીએ તો પછી કંઈક એકલા બપોરે જમવાનું વિચારવું તો પડશે ને. બધા હોય ને તો ખબર જ હોય કે દાળ ભાત શાક રોટલી બધું બનાવવાનું છે. હવે
એકલા હોય એટલે કંઈ ગમતું ન હોય અને એમ થાય કે બે માટે શું બનાવે, એમાં કાવ્યને તો દૂધ પાકમાં ગણાઈ જાય એના જેવું છે. તો ચાલો કંઈક કરી નાખશું બપોર, બીજું શું. તો ચાલો મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. અને તમે અમારા વિડીયો છે ને સ્કીપ કર્યા વગર જોજો, કારણ કે ચેતન હમણાં તમને ખબર છે બહાર ગયા છે, તો એના પણ બહુ મસ્ત મસ્ત વિડીયો હજુ આવશે, આવી ગયા છે અમુક અને અમુક આવશે, તો તમને છે ને જોવાની બહુ મજા આવશે. તો ચાલો મિત્રો, હવે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.